Hello everyone, welcome back. Today in this video we'll discuss about the asthma. Before we start to learn about the asthma, this is the anatomy of the respiratory system, which are the parts are including the respiratory system. Already you have idea about the respiratory system. Definition of asthma. Asthma is a chronic inflammatory lung disease characterized by inflammation and edema of the mucosal lining of the airway. Asthma is nothing but it is a chronic inflammatory lung disease. લોંગ ટાઈમથી ઇન્ફેક્શન જે થતું હોય તો ક્રોનિક ઇન્ફ્લામેટરી એટલે કે લોંગ ટાઈમ સુધી એનું જે ઇન્ફેક્શન જે છે એ ઇન્ફેક્શન પિરિયડ જે છે એ થતું રહે તો ઇન્ફેક્શન થવાના કારણે લંગ્સની અંદર એનું ઇફેક્ટ જોવા મળશે, જેમાં શું જોવા મળશે? મેઇનલી ઇન્ફ્લામેશન એન્ડ એડિમા ઓફ ધી મ્યુકોઝલ લાઇનિંગ ઓફ ધી એરવે. તો જે એરવે છે એમાં આપણને મેઇનલી ઇન્ફ્લામેશન એન્ડ એડિમા જોવા મળશે મ્યુકોઝલ લાઇનિંગની અંદર. તો ઓબ્વિયસલી એડિમા થવાના કારણે જે ઇન્ફ્લામ જે છે એરવે જે છે એ ઇન્ફ્લામ થવાના કારણે પછી એ ધીરે ધીરે કેવું થતું જશે? એરવે છે એ નેરો થતું જશે, સાંકડું થતું જશે. તો એ સાંકડું થશે તો એના કારણે જે ગેસ એક્સચેન્જની જે પ્રોસેસ છે એ બી કેવી થઈ જશે? લો થઈ જશે. તો અસ્થમામાં આપણને આટલું જોવા મળશે. Etiological factors or cause of the asthma. So what are the cause of the asthma? Deeply we'll discuss. First is allergen. Allergic asthma is approximately 40%. Approximately 40% જે અસ્થમાના જે કેસ હોય એમાંથી એલર્જીક અસ્થમાવાળા પેશન્ટ આપણને જોવા મળશે. એલર્જીક અસ્થમા is related to seasonal or related to allergies. એલર્જીક અસ્થમા છે એ રિલેટેડ ટુ સિઝનલ બી છે એન્ડ રિલેટેડ ટુ પર્ટિક્યુલર એલર્જી બી છે. ફોર એક્ઝામ્પલ પોલેન, ફ્લાવર, ટ્રી એક્સેટ્રા. નેક્સ્ટ ઇઝ એક્સરસાઇઝ અસ્થમા. તો એક્સરસાઇઝ અસ્થમા મીન્સ એક્સરસાઇઝ કરતી વખતે ડ્યુરિંગ ધ ફિઝિકલ એક્સરસાઇઝ જે ઇન્ડ્યુસ થાય તો એને કહીશું એક્સરસાઇઝ અસ્થમા. એર પોલ્યુટન્ટ્સ કે વેરિયસ એર પોલ્યુટન્ટ્સ છે એના કોન્ટેક્ટમાં આવવાના કારણે cigarette smoking, wood smoke, vehicle smoke can also triggers asthma attack. Next છે occupational factors. Various occupational factor, various industries જે છે એમાં જે લોકો હોય એ વુડના ડસ્ટના કોન્ટેક્ટમાં આવવાથી લોંગ ટાઈમ સુધી જે કોન્ટેક્ટમાં આવે તો એના કારણે બી આપણને શું જોવા મળે છે? એવા લોકોની અંદર અસ્થમા જે છે એના આ જે કોઝ છે જેના કારણે અસ્થમા થતું જોવા મળે. ધેન રેસ્પિરેટરી ઇન્ફેક્શન. રેસ્પિરેટરી ઇન્ફેક્શન ઓર રેસ્પિરેટરી એલર્જી ટુ માઇક્રો ઓર્ગેનિઝમ ઇઝ ઓલ્સો અ મેજર પાર્ટિસિપેટિંગ ફેક્ટર્સ ફોર એક્યુટ અસ્થમા. ધેન ડ્રગ્સ એન્ડ ફૂડ એડિટિવ્સ. તો કોઈ સ્પેસિફિક ડ્રગ જે છે એની સેન્સિટિવિટીના કારણે બી જોવા મળે કે asthmatic person કે sensitivity to specific drug may occurs in asthmatic person. કે સપોઝ NSAID ડ્રગ છે, એસ્પિરિન છે, નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ એસ્પિરિન જે ડ્રગ છે એ ડ્રગ લેવાના કારણે બી અસ્થમા જે છે ઇન્ડ્યુસ થતો હોય. GERD ગેસ્ટ્રોઇસોફેગિયલ રિફ્લક્સ ડિસીઝ જે છે એનું એક્ઝેક્ટ મિકેનિઝમ તો જે છે એ અનનોન છે. બટ કે સપોઝ GERDની અંદર એવું થતું હોય કે બેક ફ્લો જે છે ગેસ્ટ્રિક કન્ટેન્ટનો એ બેક ફ્લો અગેન એન્ડ અગેન જે છે એ થયા કરે તો એ થઈને એરવે સુધી આવતો હોય મેઇનલી. તો કે જે એસિડ જે છે એ અગેન એન્ડ અગેન એરવેના જે કોન્ટેક્ટમાં આવે તો એના કારણે બી અસ્થમા જે છે એ થવાના ચાન્સીસ છે. તો એક્ઝેક્ટ કોઝ ઇઝ અનનોન બટ આપણે પ્રિઝ્યુમ કરી શકીએ કે આ બી એક કોઝ હોઈ શકે. Then next pathophysiology. In that pathophysiology because of that
ડ્યુ ટુ એની ઇટિયોલોજીકલ ફેક્ટર્સ કે લાઈક ટ્રિગર્સ છે, દેન એક્સરસાઇઝ જે છે, અધરવાઇઝ બીજા ઓર્ગેનિઝમના કોઝના કારણે શું થતું હોય આપણને કે જે આઈજી માસ્ટ જે સેલ છે એનો રિસ્પોન્સ જે છે એ જોવા મળશે, જેના કારણે આપણને સિમ્ટમ્સ જોવા મળશે અર્લી ફેઝની અંદર એન્ડ લેટ ફેઝની અંદર. અર્લી ફેઝની અંદર એટલે કે થોડા ટાઈમમાં આપણને જોવા મળશે 30 to 60 મિનિટમાં આપણને બ્રોન્કિયલ સ્મૂથ મસલ સિક્રેશન જોવા મળશે, વસ્ક્યુલર લીકેજ એન્ડ મ્યુકોઝલ એડિમા. લેટ ફેઝના જે સિમ્ટમ્સ છે પીક ઇન 5 to 6 અવરની અંદર આપણને ઇન્ફિલ્ટ્રેશન વિથ ઇઝનોફિલ્સ એન્ડ ન્યુટ્રોફિલ્સ કે આઈજી માસ્ટ જે સેલ છે એનો જે રિસ્પોન્સ છે તો એના કારણે આ જે ઇઝનોફિલ છે, ન્યુટ્રોફિલ્સ છે એનું પ્રોડક્શન જે છે એ વધી જશે. ઇન્ફ્લામેશન જોવા મળશે, બ્રોન્કિયલ હાઇપર એક્ટિવિટી જોવા મળશે વિધિન 1 to 2 days કે 1 to 2 daysની અંદર આપણને કયા સિમ્ટમ્સ જોવા મળશે? ઇન્ફિલ્ટ્રેશન વિથ મોનોસાઇટ એન્ડ લિમ્ફોસાઇટ. એના કારણે શું જોવા મળશે કે ઓબ્સ્ટ્રક્શન ઓફ લાર્જ એન્ડ સ્મોલ એરવે. જે લાર્જ એન્ડ સ્મોલ એરવે છે એની અંદર ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે, એર ટ્રેપિંગ, રેસ્પિરેટરી એસિડોસિસ એન્ડ હાઇપોક્સિમિયા. આટલા આપણને ડિક્રીઝ ધી ઓક્સિજન લેવલ. તો આટલા આપણને સિમ્ટમ્સ જોવા મળશે ન્યુમોનિયામાં. નેક્સ્ટ છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન. ઇન ધેટ ફર્સ્ટ ઇઝ ડિપ્સનિયા, નેક્સ્ટ nasal ફ્લેરિંગ, સાઇનોસિસ, wheezing, non-productive cough, shortness of breath, air exchange decreased, recurrent episode of the wheezing, breathlessness, cough and tight chest. Dyspnea, as we know, કે difficulty in breathing, shortness of breath. nasal flaring ની અંદર nasal જે છે એક્સપાન્સ જોવા મળશે, bluish discoloration, wheezing સાઉન્ડ સંભળાશે, જે સિટી જે વાગે તો જોરથી જે સાઉન્ડ સંભળાય એવો સાઉન્ડ સંભળાશે, wheezing સાઉન્ડ, નોન પ્રોડક્ટિવ કફ, શોર્ટનેસ ઓફ બ્રીથ, એર એક્સચેન્જ જે છે એ ડિક્રીઝ થશે બિકોઝ ઓફ ધી નેરોડ એરવે. તો આટલા આપણને સિમ્ટમ્સ જોવા મળશે. સી ધ પિક્ચર્સ ઓફ ધી nasal flaring, normal nostril and flared nostril. Next is the diagnostic evaluation. In the diagnostic evaluation, first કરીશું physical examination, history collection, pulmonary function test, peak flow monitoring, chest x-ray, ABG, arterial blood gas analysis, oximetry, pulse oximetry થી ઓક્સિજન લેવલ ચેક કરીશું, એલર્જી ટેસ્ટિંગ, પર્ટિક્યુલર એલર્જી જે સ્કિનમાં કોઈ રેડનેસ કે કંઈ જોવા મળે તો એ વખતે આપણે એલર્જી ટેસ્ટિંગ કરીશું, બ્લડ લેવલ્સ ઓફ ઇઝનોફિલ્સ, પુટમ કલ્ચર એન્ડ સેન્સિટિવિટી. તો આટલું આપણે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન કરીશું ટુ આઇડેન્ટિફાઈ ધી ન્યુમોનિયા. નેક્સ્ટ ઇઝ અ મેનેજમેન્ટ. ઇન ધેટ મેનેજમેન્ટ ફર્સ્ટ ઇઝ અ કોલેબોરેટિવ મેનેજમેન્ટ. સ્ટેટસ asthmatic. Most therapeutic measures are the same as for acute. Increased frequency and dose of bronchodilator. Bronchodilator જે છે બ્રોન્કોડાયલેટર ડ્રગ્સ આપણે આપીશું તો એ શું કરશે, જે બ્રોન્કિયલ્સ જે છે નેરોડ થઈ ગઈ છે એને શું કરશે, ડાયલેટ કરવાનું કામ કરશે, જેના કારણે થોડી ઘણી સ્પેસ છે એ વધારે મળી રહેશે એન્ડ ઓક્સિજન જે છે ગેસ એક્સચેન્જની પ્રોસેસ એમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. કન્ટિન્યુઅસ બીટા એડ્રેનર્જિક એગોનિસ્ટ, નેબ્યુલાઇઝર થેરાપી એન્ડ IV corticosteroid, continuous monitoring, supplemental O2 to achieve the values of 90% saturation. કે SpO2 જે છે આપણે કરીશું જે પલ્સ જે ઓક્સિજન લેવલ જે છે એ ચેક કરવા માટે તો 95% જે છે મેઇનલી આપણને જોવા મળશે. એનાથી ડિક્રીઝ થતું હોય તો આપણે પછી ઓક્સિજન લેવલ જે છે એનું સપ્લિમેન્ટેશન જે છે એ સ્ટાર્ટ કરી દઈશું. ઇફ IV fluids are given due to insensible loss of fluid લોસ વધારે થતો હોય તો IV fluid સ્ટાર્ટ કરીશું. મિકેનિકલ વેન્ટિલેશન ઇઝ રિક્વાયર્ડ ઇફ there is no response to treatment. આ બધી જે ટ્રીટમેન્ટ જે આપણે આપીશું એ ટ્રીટમેન્ટથી અગર કે કંઈ રિસ્પોન્સ આપણને જોવા ના મળે તો પછી મિકેનિકલ વેન્ટિલેશનની જરૂર પડશે. નેક્સ્ટ ડ્રગ થેરાપી. લોંગ ટર્મ
કંટ્રોલ મેડિકેશન એન્ડ ક્વિક રિલીફ મેડિકેશન, કે લોંગ ટાઈમ સુધી જરૂર પડે એવી મેડિકેશન એન્ડ ક્વિક રિલીફ એટલે કે તરતથી જ આપણને એનું જે રિલીફ મળે. તો લોંગ ટર્મમાં છે અચીવ એન્ડ મેન્ટેન કંટ્રોલ ઓફ પર્સિસ્ટન્ટ અસ્થમા એન્ડ ક્વિક રિલીફમાં ટ્રીટ સિમ્ટમ્સ ઓફ એક્ઝાબરેશન, કે જલ્દીથી ક્વિક રિલીફ તરત જ આપણને એના સિમ્ટમ્સ જે છે એમાં આપણને ચેન્જીસ જોવા મળે. બ્રોન્કોડાયલેટેડ ડ્રગ બીટા એડ્રેનર્જિક એગોનિસ્ટ, કે બ્રોન્કોડાયલેટેડ ડ્રગ કઈ છે, આલ્બુટેરોલ છે, સાલ્બ્યુટેમોલ. તો આ બધી ડ્રગ છે બીટા એડ્રેનર્જિક જે એગોનિસ્ટ છે એના એક્ઝામ્પલ છે. એ આપીશું. એક્ટ્સ ઇન અ મિનિટ લાસ્ટ 4 to 10 hours. આ આપ્યા પછી એની જે ડ્રગ્સની ઇફેક્ટ છે આપણને લાસ્ટ 4 to 8 અવરની અંદર દેખાઈ જશે. શોર્ટ ટર્મ રિલીફ બ્રોન્કો કન્સ્ટ્રિક્શન, treatment of choice in acute exacerbation useful in preventing bronchospasm, participate by exercise or other stimuli to frequent use of indicate poor asthma and control and may mask severity. એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ આપણે નેક્સ્ટ આપીશું. એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સના એક્ઝામ્પલ છે કે કોર્ટિકોસ્ટીરોઇડ, then suppress inflammatory response. Inhale form is used in long term control. Systemic form of control exacerbation and manage persistent asthma. Patient teaching related to drug therapy. પેશન્ટને આપણે ટીચ કરીશું રિલેટેડ ટુ ડ્રગ થેરાપી. કરેક્ટ એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ ઇઝ અ મેજર ફેક્ટર ઇન ડિટરમાઇનિંગ સક્સેસ ઇન asthma management. Some person may have difficulties using MDI and therefore should use a spacer or nebulizer. કેટલાક પર્સન જે છે MDI મતલબ કે મીટર ડોઝ ઇન્હાલર, જે આપણે ઓલરેડી મેં તમને એક ડિસીઝ કન્ડિશનની અંદર બતાવ્યું છે. મીટર ડોઝ ઇન્હાલર જે છે એનો યુઝ કેવી રીતે કરવાનો હોય, એમાંથી મેડિકેશન જે છે એ મીટર ડોઝ ઇન્હાલર થ્રુ લેવામાં આવે. તો પેશન્ટને આપણે ટીચ કરીશું કે એનો યુઝ કેવી રીતે કરાય. એન્ડ ડ્રાય પાવડર ઇન્હાલર DPI જે છે ઇટ્સ રિક્વાયર લેસ મેન્યુઅલ ડિક્ટેશન એન્ડ કોઓર્ડિનેશન. તો DPI એન્ડ MDI એ બંનેનો યુઝ કઈ રીતે કરવાનો એ પેશન્ટને આપણે ટીચ કરીશું. Nursing management. In the nursing management, nursing diagnosis, ineffective airway clearance, anxiety and ineffective therapeutic regimen management. Health promotion. Health promotion ની અંદર teach patient to identify and avoid non-triggers. Use dust cover, જે ડસ્ટ છે એનાથી પ્રોટેક્ટ કરવા માટે કવર યુઝ કરીશું. Use of scrubs or mask for cold air. Avoid aspirin or non-steroid anti-inflammatory drug. Prompt diagnosis and treatment upper respiratory infections and sinusitis may prevent exacerbation. Fluid intake જે છે 2 to 3 liter every day. Adequate nutrition, adequate sleep. Take a beta adrenergic agonist 10 to 20 minutes prior to exercise. આ બધું આપણે નર્સિંગ મેનેજમેન્ટ કરીશું. હેલ્થ પ્રમોશન આપીશું. નર્સિંગ ઇમ્પ્લિમેન્ટેશન. ઇન ધ ઇમ્પ્લિમેન્ટેશન કે નર્સ શું ઇમ્પ્લિમેન્ટ કરશે. એક્યુટ ઇન્ટરવેન્શન, મોનિટર રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કે રેસ્પિરેટરી રેટ છે ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ થાય છે, કાર્ડિયાક જે છે હાર્ટબીટ છે, બ્લડ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ થાય, તો એ બધું આપણે મોનિટર કરીશું. લંગ સાઉન્ડ, રેસ્પિરેટરી રેટ, પલ્સ, દેન પલ્સ ઓક્સિમેટ્રી, વર્ક ઓફ બ્રીથિંગ, રિસ્પોન્સ ટુ થેરાપી. તો આ બધું આપણે નર્સિંગ ઇમ્પ્લિમેન્ટેશનની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીશું. નર્સિંગ ઇન્ટરવેન્શન. એડમિનિસ્ટર O2 ઓક્સિજન થેરાપી જે છે એ એડમિનિસ્ટર કરીશું. બ્રોન્કોડાયલેટર ડ્રગ આપીશું. ચેસ્ટ ફિઝિયોથેરાપી, મેડિકેશન્સ એઝ ઓર્ડર અને ઓનગોઈંગ પેશન્ટ મોનિટરિંગ. પેશન્ટને આપણે કન્ટિન્યુઅસલી મોનિટર કરતા રહીશું. ચેસ્ટ ફિઝિયોથેરાપી. Chest physiotherapy is a treatment generally performed by physical therapist and respiratory therapist whereby breathing is improved by indirect removal of mucus from the breathing passage of a patient. Other terms used in Australia include respiratory or cardiothoracic physiotherapy. કે ચેસ્ટ ફિઝિયોથેરાપી જે છે એ મેઇનલી શેના માટે કરવામાં આવે તો ઇનડાયરેક્ટલી જે મ્યુકસ જે છે એને રિમૂવ કરવા માટે. બ્રિધિંગનો પાસેજ જે છે એ મ્યુકસને રિમૂવ કરીશું તો જે એરવે જે છે એ ક્લિયર થશે. તો
તો એના માટે ચેસ્ટ ફિઝિયોથેરાપી કરવામાં આવે. કોમ્પ્લિકેશનની અંદર આપણે જોઈશું સ્ટેટસ સિસ્ટમેટિક, રેસ્પિરેટરી ફેલિયર, ન્યુમોનિયા, એટલેક્સિસ, એરવે ઓબ્સ્ટ્રક્શન. તો આ અસ્થમાના કારણે આપણને આટલા જે છે કોમ્પ્લિકેશન જોવા મળશે. રેસ્પિરેટરી ફેલ થઈ શકે, ન્યુમોનિયા જોવા મળશે, એટલેક્સિસ થઈ શકે એન્ડ એરવે જે છે એનું ઓબ્સ્ટ્રક્શન થઈ શકે. થેન્ક યુ.